હેલો એવરીવન, વેલકમ ટુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ. આજે આપણે એકમ 1ની અંદર ટેકનિક ઓફ ઇફેક્ટિવ લિસનિંગ વિશે સમજવાના છીએ અને તેના કેટલાક સ્ટેપ્સ આપેલા છે એના વિશે પણ સમજીશું. You must learn to listen effectively because 80% of what you know is acquired through listening. કે તમારે ઇફેક્ટિવલી કોઈ પણ બાબતને સાંભળતા શીખવું જોઈએ, કારણ કે 80% લોકો છે એ જે કંઈ પણ જાણે છે એ લિસનિંગ દ્વારા જ જાણી શકે છે. લિસનિંગ ઇઝ અ સ્કિલ that requires the constant application of certain principles until they become habitual. લિસનિંગ એક એવી સ્કિલ છે કે જે સતત ને સતત તમને એક એપ્લિકેશન માટે રિક્વાયર કરે છે અને તેના કેટલાક સિદ્ધાંતો સિદ્ધ ન થાય અથવા તો એ તમારી ટેવ ન બને, હેબિચ્યુઅલ ટેવ ન બને ત્યાં સુધી તેની રિક્વાયરમેન્ટ છે એ હોય છે. હિયર આર સમ સજેશન. અહીંયા કેટલાક સજેશન આપેલા છે, જેમાં પહેલું છે બી પ્રિપેર ટુ લિસન. તમારે કોઈ પણ બાબતને સાંભળવા માટે પ્રિપેર બનવું. ડિટરમાઇન ધ મેઇન આઈડિયા એન્ડ ઓલ ધ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ ઇફ દે આર ગિવન ઇન કનેક્શન વિથ ઇટ. કે તમને જે કંઈ પણ સંભળાવવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે એનો એક મેઇન આઈડિયા છે એ નક્કી કરો અને એની સાથે ઓલ ધ ઇમ્પોર્ટન્સ ડિટેલ ઇફ દે આર ગિવન ઇન કનેક્શન વિથ ઇટ. અને એ આઈડિયાના જોડાણની સાથે લગતે તમને જે પણ કંઈ માહિતી આપવામાં આવે છે તેને મહત્ત્વ આપવું. એ સિવાયનું ત્રીજું સજેશન છે એ છે લર્ન ટુ રેકગ્નાઇઝ ધેટ ધ સ્પીકર ઇઝ મેકિંગ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બાય. કે જે પણ સ્પીકર બોલે છે એ ત્યારે એ કેટલાક પ્રકારના છે એ મહત્ત્વના મુદ્દાઓ મૂકે છે, તેને ઓળખતા શીખવું જોઈએ. એ મુદ્દાઓ ક્યાં ક્યાં છે તો કે પોઝિંગ, તે બોલતો હોય છે ત્યારે કોઈ વખત સેન્ટેન્સ પૂરું થતાં અથવા તો કોઈ વર્ડ બોલીને પોઝ કરે છે અથવા તો સ્ટોપ થઈ જાય છે. એ સિવાય છે ગિવિંગ એક્ઝામ્પલ, તમને કોઈ પ્રકારના એક્ઝામ્પલ આપે છે. રિપીટિંગ વોટ હેઝ બીન સેડ, કે તેણે જે કંઈ પણ કહેલું છે એનું પુનરાવર્તન કરે છે, ટેક્સ્ટ બુકનું પુનરાવર્તન કરે છે. ઇન્ક્રીઝ વોલ્યુમ ઓર ચેન્જિંગ પીચ ઓફ વોઇસ, કે તેના અવાજની માત્રામાં વધારો ઘટાડો કરે છે અથવા તો એનું પીચ ઓફ વોઇસ છે એમાં પણ ચેન્જિંગ લાવે છે, એટલે કે તીણો કરે છે અથવા તો જાડો અવાજ કરે છે એ પ્રકારે. ટોકિંગ મોર ટાઈમ ઓન વન એરિયા, કે એક જ સમયે એક જ જગ્યાએ કેટલા સમય સુધી તે એ બોલી શકે છે. એડિંગ ક્લાસ એક્ટિવિટી ઓર વર્કશીટ, તેણે ક્લાસ એક્ટિવિટીનો કેટલો ઉપયોગ કરેલો છે અથવા તો વર્કશીટનો એડ કરેલું છે કે નહીં એ બાબતો. યુઝિંગ બોડી લેંગ્વેજના કેટલાક પ્રકારે ઉપયોગ કરે છે, જેમ કે ફેશિયલ એક્સપ્રેશન, એના ગેસ્ચર, પોસ્ચર, પેજ, એ પ્રકારે. રાઇટિંગ ઓન ધ ચોકબોર્ડનો કેવી રીતે ઉપયોગ કરે છે. યુઝિંગ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ, કેટલાક ડાયરેક્ટ નિવેદનોનો ઉપયોગ કરે, જેમ કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ ડુ, એટલે કે એ પ્રકારે ના નિવેદનોથી કોઈ વાતની શરૂઆત કરે તો એનો મતલબ આપણે એ સમજી શકીએ કે વાત અથવા તો એ બાબત છે એ ખૂબ જ મહત્ત્વની હશે. ઓર સિંગલ વર્ડ, અથવા તો કોઈ એવા શબ્દોનો ઉપયોગ કરે જેમ કે સિગ્નિફિકેન્ટ, એટલે કે ચોક્કસ રીતે. મોસ્ટ, એટલે કે ખૂબ જ મહત્ત્વની બાબત હોય ત્યાં આગળ મોસ્ટ લગાડી અને એ વાતની શરૂઆત કરે, એનો મતલબ એવો થાય કે એ બાબત છે ખૂબ જ મહત્ત્વની છે. એટલે સ્પીકર દ્વારા જેટલા મુદ્દાઓ મૂકવામાં આવે છે એ બધાને આપણે ઓળખતા શીખવું જોઈએ. એ સિવાય ઇફેક્ટિવ લિસનિંગના કેટલાક સ્ટેપ્સ આપેલા છે તે આપણે જોઈએ. તો ડેની સ્કિલિંગ દ્વારા છે એ 10 પ્રકારના સ્ટેપ્સ આપેલા છે ઇફેક્ટિવ લિસનિંગ માટેના, કે જે લીડર્સ ટુ ધ અપર લેવલ ઓફ ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન અવર સ્કિલ, કે જે આપણી સ્કિલને, આપણી આવડતને ઇમ્પ્રૂવ કરવા માટે, સુધારવા માટે એક અલગ લેવલ ઉપર છે, એક અપર લેવલ ઉપર છે આપણને લઈ જાય છે. તો તેમાં એનું પહેલું સ્ટેપ છે આપણે જોઈએ. તો ઇફેક્ટિવ લિસનિંગનું ડેની સ્કિલિંગ દ્વારા જે સ્ટેપ્સ આપેલા છે એમાં પહેલું સ્ટેપ છે ફેસ ધ સ્પીકર એન્ડ મેન્ટેન આઈ કોન્ટેક્ટ,
કે હંમેશા જે પણ સ્પીકર છે એના ફેસ તરફ આપણે જોવું જોઈએ અને એની સાથે સતત આઈ કોન્ટેક્ટ રાખવો જોઈએ પોઈન્ટની અંદર. ટોકિંગ ટુ સમવન while they scan the room, study a computer screen or gaze out the window is like trying to hit a moving target. કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય ત્યારે આપણે આખા રૂમને છે એ આપણી આંખો દ્વારા અથવા તો આપણી નજરથી સ્કેન કરતા હોય છે. સ્ટડી અ કમ્પ્યુટર સ્ક્રીન અથવા તો સ્ટડી કરતા હોય ત્યારે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોતા હોય છે, અથવા તો ગેઝ આઉટ ધ વિન્ડો ઇઝ લાઇક ટ્રાઇંગ ટુ હિટ અ મૂવિંગ ટાર્ગેટ, અથવા તો કોઈ વિન્ડોની બહાર આપણે કોઈ બાબતને તાકતા હોય છે. હાઉ મચ ઓફ ધ પર્સન્સ ડિવાઇડેડ અટેન્શન યુ આર એકચ્યુઅલી ગેટિંગ. એવા કેટલા લોકો છે કે જે ખરેખર કોઈ પણ બાબત છે એને અટેન્શન આપે છે. 50%, 5%. ઇફ ધ પર્સન વેર યોર ચાઇલ્ડ યુ માઇટ ડિમાન્ડ લુક એટ મી વેન આઈ એમ ટોકિંગ ટુ યુ. કે જ્યારે એક વ્યક્તિ તરીકે તમે તમારા બાળક હોય એને એની પાસેથી એવી ડિમાન્ડ કરો છો કે લુક એટ મી વેન આઈ એમ ટોકિંગ ટુ યુ, કે હું જ્યારે તારી સામે જોઉં છું ત્યારે જ્યારે હું તારી સાથે વાત કરું છું ત્યારે તારે મારી સામે જોવું જોઈએ. બટ ધેટ્સ નોટ ધ સોર્ટ ઓફ થિંગ્સ વી સે ટુ અ લવર, ફ્રેન્ડ ઓર કલીગ્સ. પણ આ જ બાબત છે એ આપણે આપણા કોઈ ફ્રેન્ડ અથવા તો કલીગ્સને કહી શકતા નથી. તો ઇન મોસ્ટ વેસ્ટર્ન કલ્ચર આઈ કોન્ટેક્ટ ઇઝ કન્સિડર અ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. કે વેસ્ટર્ન કલ્ચરની અંદર એટલે કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે એની અંદર આઈ કોન્ટેક્ટ હોવો એ બાબત કેવી છે તો કે કન્સિડર અ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. કે ઇફેક્ટિવ કમ્યુનિકેશનનું એક મૂળભૂત ઘટક કહી શકાય તો એ છે આઈ કોન્ટેક્ટ. વેન વી ટોક વી લુક ઈચ અધર ઇન ધ આઈ. કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય ત્યારે એકબીજાની આંખમાં જોતા હોય છે. That doesn't mean that you can't carry on a conversation from across the room or from another room, but if the conversation continue for any length of time, you will get up and move. કે અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તેની સાથે તમારો આઈ કોન્ટેક્ટ હોવો જરૂરી છે. એનો મતલબ એવો નથી કે તમે કન્વર્ઝેશન ઉપર એટલે કે તમારી વાતચીત ઉપર તમારું ધ્યાન નથી, અથવા તો આખા રૂમમાં શું થઈ રહ્યું છે એની ઉપર તમારું ધ્યાન નથી, અથવા તો ફ્રોમ અનધર રૂમ બીજા રૂમમાં શું થઈ રહ્યું છે એના વિશે તમને ખ્યાલ નથી. બટ ઇફ ધ કન્વર્ઝેશન કન્ટિન્યુ ફોર એની લેન્થ ઓફ ટાઈમ, પરંતુ તમારી જે કન્વર્ઝેશન છે, તમારી જે વાતચીત છે એ સતત અમુક લાંબા સમય સુધી ચાલે તો યુ વિલ ગેટ અપ એન્ડ મૂવ, તો તમે ઊભા થઈ અને જઈ શકો છો. ધ ડિઝાયર ફોર બેટર કમ્યુનિકેશન પુલ્સ યુ ટુગેધર. કે એક બેટર કમ્યુનિકેશન, એક સારું કમ્યુનિકેશન છે એ તમને આનંદ માટે હોય છે, અને પુલ્સ યુ ટુગેધર એ જે તમને શું કરે છે તો કે એકબીજા તરફ ખેંચે છે. કે તમે કોઈ વ્યક્તિ સાથે સારી રીતે વાતચીત કરો તો એની પાસે બીજા બે વ્યક્તિઓ પણ વાતચીત કરવા આવશે. તો શું છે તો કે બેટર કમ્યુનિકેશન છે એકબીજા તરફ પુલ્સ યુ ટુગેધર, એકબીજા તરફ ખેંચે છે. એના પછીનું બીજું સ્ટેપ છે એ છે બી અટેન્ટિવ બટ રિલેક્સ્ડ. કે આપણે કંઈ પણ બાબતને સાંભળતા હોઈએ છે ત્યારે બી અટેન્ટિવ એટલે કે સચેત બનવું, અથવા તો બટ કેવા હોવા તો કે રિલેક્સ્ડ રહેવાનું છે. સચેત તો હોવું પરંતુ રિલેક્સ. નાવ ધેટ યુ હેવ મેડ આઈ કોન્ટેક્ટ, રિલેક્સ. કે આપણે આગળના સ્ટેપમાં કીધું કે આઈ કોન્ટેક્ટ હોવો જરૂરી છે, પણ એનો મતલબ એવું નથી કે એક વ્યક્તિને એક ધારા જ આપણે તાકતા રહેવું. કે નાવ ધેટ યુ હેવ મેડ આઈ કોન્ટેક્ટ, હવે તમે એની સાથે આઈ કોન્ટેક્ટ કરો છો તો એની સાથે તમારે રિલેક્સ પણ રહેવું. યુ ડોન્ટ હેવ ટુ સ્ટેર ફિક્સલી એટ ધ અધર પર્સન. કે તમારે છે એ એક જ વ્યક્તિને સ્ટેર એટલે કે તાકવું, ફિક્સલી એટલે કે એકધારું, તો કે એક જ વ્યક્તિને એકધારું તાકવું જોઈએ નહીં. યુ કેન લુક અવે નાવ એન્ડ ધેન એન્ડ કેરી ઓન લાઇક અ નોર્મલ પર્સન. કે તમે
બીજી તરફ લુક અવે નાવ એન્ડ ધેન, પછી અને પહેલાં પણ એવી રીતે પણ તમે એક નોર્મલ પર્સનની જેમ બિહેવ કરી શકો છો. ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇઝ ટુ બી અટેન્ટિવ. પરંતુ મહત્ત્વની બાબત શું છે તો કે એ છે તમારે સચેત રહેવું જોઈએ. કે તમે કોઈ પણ જગ્યાએ જોતા હોય એ આઈ કોન્ટેક્ટ તમારો અમુક સમય માટે ઇન્ટરપ્ટ થઈ જાય તો એનો મતલબ એવો નથી કે તમે જે પણ કાંઈ એ વ્યક્તિ દ્વારા બોલવામાં આવે છે એ તમે સાંભળતા નથી. એટલે કે મહત્ત્વની બાબત શું છે તો કે તમારે અટેન્ટિવ રહેવું જોઈએ. ધ ડિક્શનરી સેઝ ધેટ ટુ અટેન્ડ અનધર પર્સન મીન્સ ટુ, કે ઘણા બધા ડિક્શનરી એવું કહે છે કે અટેન્ડનો અલગ અલગ લોકોનો અર્થ છે અલગ અલગ પ્રકારે થાય છે. કોઈ એવો અર્થ પણ થાય છે કે બી પ્રેઝન્ટ રહેવું, એટલે કે વર્તમાનમાં તમે રહો, અથવા તો બીજા કોઈ વાત વિશે વિચારો નહીં. ગીવ અટેન્શન આપવું. એપ્લાય ઓર ડાયરેક્ટ યોર સેલ્ફ, કે બાબતને ડાયરેક્ટ એપ્લાય કરવું અથવા તો પોતાના ઉપર એપ્લાય કરવું. પે અટેન્શન, તમારે એને અટેન્શન આપવું. રિમેન રેડી ટુ સર્વ, કે હંમેશા કોઈ પણ બાબત માટે તમારે રેડી રહેવું. મેન્ટલી સ્ક્રીન આઉટ ડિસ્ટ્રેક્શન લાઇક બેકગ્રાઉન્ડ એક્ટિવિટી એન્ડ નોઇઝ, કે તમે માનસિક રીતે છે એ જે ડિસ્ટ્રેક્શન આવતા હોય અથવા તો લાઈક બેકગ્રાઉન્ડમાં કોઈ એક્ટિવિટી થતી હોય અથવા તો કોઈ અવાજ આવતો હોય એનાથી તમે મેન્ટલી ડિસ્ટ્રેક્ટ થવું નહીં. એટલે કે મોસ્ટલી આ સ્ટેપ છે એનો કહેવાનો મતલબ એ છે કે જે પણ કાંઈ તમે સાંભળો છો એના માટે અટેન્ટિવ તમારે રહેવું જોઈએ. એના પછીનું ત્રીજું સ્ટેપ છે કીપ એન ઓપન માઇન્ડ, કે હંમેશા કોઈ પણ બાબતને સાંભળો છો તો ઓપન માઇન્ડેડ રહેવું. કે કોઈ વ્યક્તિને સાથે પ્રેજ્યુડાઇસ એટલે કે પૂર્વગ્રહ ન રાખવો, કોઈનું જજમેન્ટલ નહીં આપવાનું, કોઈના પ્રશ્નોનું સોલ્યુશન ડાયરેક્ટ આપવું નહીં. એ પ્રકારે આપણે કોઈ પણ બાબતને સાંભળવી જોઈએ. ત્રીજું છે કીપ એન ઓપન માઇન્ડ. કીપ એન ઓપન માઇન્ડમાં જોઈએ તો કે લિસન વિધાઉટ જજિંગ ધ અધર પર્સન ઓર મેન્ટલી ક્રિટિસાઇઝિંગ ધ થિંગ્સ શી ટેલ્સ યુ. શું કહે છે તો કે જે પણ કાંઈ સાંભળો છો, લિસન વિધાઉટ જજિંગ, કોઈ પણ બાબતને કોઈ જજમેન્ટલ દ્વારા છે એ સાંભળવું જોઈએ. ધ અધર પર્સન, કે જે વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે એને ડાયરેક્ટ આપણે જજ કરવું જોઈએ નહીં. અથવા તો મેન્ટલી ક્રિટિસાઇઝિંગ ધ થિંગ્સ શી ટેલ્સ યુ, અથવા તો તમારે મેન્ટલી એની ક્રિટિસાઇઝ નહીં કરવાનું કે જે વ્યક્તિ તમને જે કહે છે આવું હોઈ શકે અથવા તો તેવું હોઈ શકે. ઇફ વોટ શી સેઝ એલાર્મ યુ ગો અહેડ એન્ડ ફીલ અલાર્મ્ડ બટ ડોન્ટ સે ટુ યોર સેલ્ફ વેલ ધેટ વોઝ અ સ્ટુપિડ મૂવ. કે જો તેણી છે એ તમને અલાર્મ્સ કરે એટલે કે તમને જગાડે અથવા તો કહે ગો હેડ, અથવા તો ફીલ એલાર્મ, કે તમને એવું ફીલ કરાવે કે તમે જાગો, બટ ડોન્ટ સે ટુ યોર સેલ્ફ, પણ એવા સમયે તમારી જાતને તમારે એવું કહેવું ન જોઈએ કે સારું ધેટ વોઝ અ સ્ટુપિડ મૂવ, અને આ એક સ્ટુપિડ મૂવ છે, આમાં કંઈ આ બાબતમાં કંઈ સાંભળવા જેવું નથી. જોકે શીખવા માટે કોઈ પણ નાનીમાં નાની બાબતથી લઈ અને મોટામાં મોટા નિવેદનો સુધીમાંથી પણ તમે કંઈક ને કંઈક શીખી શકો છો. એઝ સૂન એઝ યુ ઇન્ડલ્જ ઇન જજમેન્ટલ બેમ્યુઝમેન્ટ્સ યુ હેવ કોમ્પ્રોમાઇઝ યોર ઇફેક્ટિવનેસ એઝ અ લિસનર. કે એઝ સૂન એઝ ઇન્ડલ્જ ઇન જજમેન્ટલ, કે તમારે જેટલું બને એટલું જલ્દી છે એ કોઈ જજમેન્ટલ આપી દેવું નહીં. યુ હેવ કોમ્પ્રોમાઇઝ યોર ઇફેક્ટિવનેસ એઝ અ લિસનર, તમે માત્ર સાંભળનાર તરીકે ત્યાં બેઠા છો, એઝ અ લિસનર તરીકે તમે ત્યાં બેઠા છો, તો તમારી ઇફેક્ટિવને બનાવી રાખવા માટે તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. લિસન વિધાઉટ જમ્પિંગ ટુ કન્ક્લુઝન, કે તમે જે કંઈ પણ સાંભળો છો તો એમાં એનું જે નિષ્કર્ષ આવે છે, એનું જે કન્ક્લુઝન છે તેની ઉપર જમ્પિંગ કરવું નહીં. કે ઘણી વખત આપણે સ્ટોરી સાંભળતા હોય છે તો આપણા મનમાં ને મનમાં આપણે છે એનું સમાપન કરી નાખીએ કે હવે આ સ્ટોરીની અંદર આવું જ હોવું જોઈએ, અથવા તો આ સ્ટોરીનો એન્ડ છે આવો જ હશે, પરંતુ એવું કરવું જોઈએ નહીં. કોઈ પણ બાબતને કન્ક્લુઝન નિષ્કર્ષ તરફ પહોંચતા પહેલાં તેની ઉપર કૂદકો મારવો નહીં. રિમેમ્બર ધેટ ધ સ્પીકર ઇઝ યુઝિંગ લેંગ્વેજ ઇઝ
represent the thought and feelings inside her brain. કે એ વાતને આપણે યાદ રાખવી જોઈએ કે જે પણ સ્પીકર છે ઇન યુઝિંગ લેંગ્વેજ, જે પણ એ ભાષાનો ઉપયોગ કરે છે ટુ રિપ્રેઝેન્ટ ધ થોટ એન્ડ ફિલિંગ્સ ઇનસાઇડ હર બ્રેન, એટલે કે એ જે વિચારો તમારી સામે રાખે છે, જે તેની ફિલિંગ્સને તમારી સામે રાખે છે, એના હર બ્રેન એટલે કે એના મગજમાં હોય છે. યુ ડોન્ટ નો વોટ ધોઝ થોટ્સ એન્ડ ફિલિંગ્સ આર and the only way you will find out is by listening. કે તમને ખબર નથી કે એ સામેવાળી વ્યક્તિ જે પણ કાંઈ તમને ઉદાહરણો આપે છે, જે કંઈ પણ બાબત કહે છે, એના વિચારો શું છે, એની એ વિચારો સાથે તેની ફિલિંગ્સ કઈ રીતે જોડાયેલી છે, એ બાબતને તમે જાણતા નથી. તો તમારે શું કરવું કે ધ ઓનલી વે યુ વિલ ફાઇન્ડ આઉટ ઇઝ બાય લિસનિંગ. તો એ બાબતને જાણવા માટે તમારે તેને સારી રીતે સાંભળવો જોઈએ. ત્યારબાદ ચોથું સ્ટેપ છે એ છે લિસન ટુ ધ વર્ડ એન્ડ ટ્રાય ટુ પિક્ચર વોટ ધ સ્પીકર ઇઝ સેઇંગ. કે જે લિસન ટુ ધ વર્ડ, તમારે શબ્દોને સાંભળવા અને ટ્રાય ટુ પિક્ચર વોટ ધ સ્પીકર ઇઝ સેઇંગ, અને એ બાબતને સમજવાનો પ્રયત્ન કરવો કે સ્પીકર દ્વારા કઈ બાબતો કહેવામાં આવેલી છે તેનું તમારે માઇન્ડમાં એક પિક્ચર બનાવવાની કોશિશ કરવી. અલાવ યોર માઇન્ડ ટુ ક્રિએટ અ મેન્ટલ મોડલ ઓફ ઇન્ફોર્મેશન બીઇંગ કમ્યુનિકેટેડ. કે કમ્યુનિકેટેડ દ્વારા તમને જે માહિતી આપવામાં આવે છે તેનું માઇન્ડમાં તમારે ક્રિએશન કરવું, એટલે કે મેન્ટલી એક મોડલ બનાવવું. વેધર અ લિટરલ પિક્ચર ઓર arrangement of abstract concept, your brain will do the necessary work if you stay focused with senses fully alert. કે અહીંયા એ બાબતો કહેવામાં આવે છે કે કોઈ પણ બાબતને સાંભળો છો તો તમે શબ્દોને સાંભળો છો એનો તમારા માઇન્ડમાં એક પિક્ચર બનાવવાની કોશિશ કરવાની. અલાવ યોર માઇન્ડ ટુ ક્રિએટ મેન્ટલ મોડલ, તમારે મેન્ટલ મોડલ બનાવવાની કોશિશ કરવાની, તમારા માઇન્ડને છે એ અલાવ કરવું. વેધર અ લિટરલ પિક્ચર, કે કોઈ શાબ્દિક પિક્ચર અથવા તો કોઈ અમૂર્ત ખ્યાલોની ગોઠવણી કરવી એવું નહીં, અથવા તો યોર બ્રેન વિલ ડુ ધ નેસેસરી વર્ક ઇફ યુ સ્ટે ફોકસ. કે તમે જો જે પણ કંઈ સાંભળો છો એ બાબત ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત હશે તો તમારું મગજ છે એ કાર્ય કરશે. વિથ સીનેસ ફૂલ એલર્ટ, એટલે કે તેની સાથે તમારે ખૂબ જ એલર્ટ રહેવું જોઈએ, એટલે કે દરેક શબ્દને, દરેક વાતને તમારે સારી રીતે સાંભળવી જરૂરી છે. વેન લિસનિંગ ફોર લોંગ સ્ટ્રેચીસ કોન્ક્રીટ ઓન એન્ડ રિમેમ્બર કી વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ. કે તમારે જે પણ કાંઈ તમે સાંભળો છો એ લોંગ સ્ટ્રેચીસ, કે બહુ ખૂબ જ લાંબુ તેનું ભાષણ હોય, અથવા તો કન્સન્ટ્રેટ ઓન ધ તમારે એની ઉપર કન્સન્ટ્રેટ કરવું, એટલે કે ધ્યાન આપવું. એન્ડ રિમેમ્બર, અને યાદ રાખવું. કી વર્ડ્સ અથવા તો એના ફ્રેઝીસને, એટલે કે કોઈ શબ્દ સમૂહ દ્વારા પણ તેને યાદ રાખી શકો છો, એના કીવર્ડ દ્વારા પણ તમે એને યાદ રાખી શકો છો, અથવા તો એની ઉપર કોન્સન્ટ્રેટ કરીને પણ તમે એને યાદ રાખી શકો છો. વેન ઇટ્સ યોર ટર્ન ટુ લિસન, ડોન્ટ સ્પેન્ડ ધ ટાઈમ પ્લાનિંગ વોટ ટુ સે નેક્સ્ટ. કે વેન ઇટ્સ યોર ટર્ન ટુ લિસન, કે જ્યારે તમારી સાંભળવાનો વારો આવે છે, એટલે કે માત્ર તમારે સાંભળવાનું જ છે, ત્યારે ડોન્ટ સ્પેન્ડ ધ ટાઈમ પ્લાનિંગ વોટ ટુ સે નેક્સ્ટ, એટલે કે એવું મગજમાં પ્લાનિંગ કરવામાં સમય ન બગાડવો કે હવે જે પણ વ્યક્તિ બોલી રહ્યો છે તે આગળ શું કહેશે. યુ ડોન્ટ રિહર્સ એન્ડ લિસન એટ ધ સેમ ટાઈમ. તમે બે બાબતો એક સાથે કરી શકતા નથી. પહેલું તો કે રિહર્સની કરી શકતા નથી, અથવા તો તેને સાંભળી શકતા નથી. એટલે માત્ર કોઈ પણ બાબત તમને કહેવામાં આવે છે તેને માત્ર ને માત્ર સાંભળવી. થિંક ઓનલી અબાઉટ વોટ ધ અધર પર્સન ઇઝ સેઇંગ. માત્ર સામેવાળી વ્યક્તિ જે તમને કહે છે એનું માત્ર ને માત્ર તમારે સાંભળવો અને તેની ઉપર વિચાર કરવો. ફાઇનલી કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ બીઇંગ સેડ ઇવન ઇફ ઇટ બોર્સ યુ. કે તમારે જે પણ કંઈ તમને કહેવામાં આવે છે તેની ઉપર કોન્સન્ટ્રેટ તમારું હોવું જોઈએ. ઇવન ઇફ ઇટ બોર્સ યુ, કે જો
કે જો એ તમને બોર કરતું હોય અથવા તો કંટાળો તમને એમાં આવતો હોય છતાં પણ તમારે એની ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. ઇફ યોર થોટ્સ સ્ટાર્ટ ટુ વન્ડર ઇમિડિયેટલી ફોર્સ યોર સેલ્ફ ટુ રિફોર્સ. કે જો તમારા વિચારો છે એ ભટકવાનું શરૂ કરે, ભટકવાનું શરૂ કરે અથવા તો બીજા વિચારોમાં ખોવાઈ જાય, ત્યારે તમારે ઇમિડિયેટલી ફોર્સ યોર સેલ્ફ ટુ રિફોકસ. ત્યારે તમારે તરત જ પોતાની જાતને છે એ રિફોકસ એટલે કે ફોર્સ કરવો જોઈએ, દબાણ કરવું જોઈએ રિફોકસ કરવા માટે. તો અહીં આપણે આ વિડીયોની અંદર 4 સ્ટેપ જોયા. હવે આગળના વિડીયોમાં આપણે સ્ટેપ 5, 6, 7, 8, 9 એન્ડ 10 જે સ્ટેપ છે એના વિશે સમજીશું.